Like, comment, and subscribe. મારું નામ શ્રી શ્યામલા દ્રષ્ટિબલ. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું તમને આજે શ્રીમદ ભગવદ ગીતા વિશે એક શ્લોક રજૂ કરીશ. અસંશયમ મહાબાનો મનો દુર્ગિનય ચલમ અભ્યાસમ તે કરો તે વૈરાગ્ય ચ ગૃહતે. પાત્રણા એ સાંભળવું છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું ગીતા જયંતિ પર પહેલા અધ્યાયનો પહેલો શ્લોક કહીશ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવ માકાહ પાંડવશ્ચે કિમ કુવર્તન સંજય. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મારા અને પાંડુના પુત્રએ શું કર્યું? અધ્યાયનો 8મો શ્લોક બોલી. અભ્યાસ યોગ્ય યુક્તેક્તમ નાન્ય નામિના પરમ પુરુષ દિવ્યયાક્તિ પ્રાર્થનાનું ચિંતન. અલ્ફા સલીમભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું ગીતા જયંતિ વિશે ભગવદ્ ગીતામાં 7મા અધ્યાયનો 17મો શ્લોક કહીશ. તેસા જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિવિશતે પ્રિયો હિ જ્ઞાનિત્ય થમક સચ મમ પ્રિય. તેઓમાં અને મારામાં સ્થિર થયેલો અન્ય ભક્તિ વાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ છે, કેમ કે જ્ઞાનીને હું પ્રિય છું અને જ્ઞાની મને પ્રિય છે. નાન્યગામિની પરમ પુરુષમ દિવ્યમ યાપી પાર્થનું ચિંત્યન. કર્મ પુરુરપી મુમુષપી ગુરુ કર્વેમ પરમાત્મા કૃતમ. અર્થાત પહેલાના પુરુષોએ પણ એ જાણીને કર્મ કરેલું કે આપણે પણ પૂર્વજોના જેમ કામ કરીએ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે ભગવદ્ ગીતામાં 6મો અધ્યાયનો 35મો શ્લોક બોલીશ. અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ અભ્યાસેતુ કુંત્યૈ વૈરાગ્ય ચ ગૃહતે. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો 16મો શ્લોક કહે. ચતુર્વિદ્યા ભજન્તે મહાજનાઃ સુકૃત તીવ્રો જનઃ આતો જિજ્ઞાસુથાની ચ યજ્ઞ ચ ભરત બ્રહ્મના જન્મનાનું તે જ્ઞાનવાનમાં પ્રભુતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સરદુલભ.